मॉर्निंग। आज समाजની અંદર પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ એ વિશેની માહિતી આપણે મેળવીશું। ભારતની અંદર કેવી રીતે રાષ્ટ્રવાદ થયો તો રાજકીય, આર્થિક, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો, ભારતનો ભવ્ય વારસો, આ બધા તબક્કા રાષ્ટ્રવાદના ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય માટે જવાબદાર છે। ભારતની અંદર મોટા પાયે દરેક લોકોને નાનાથી મોટા આબાલ વૃદ્ધ જેને કહેવામાં આવે કે જેટલા બી લોકો છે, નાના હોય કે મોટા, બધાને આઝાદીની લડતમાં બધા લોકોએ ભાગ લીધો અને ખૂબ જ મોટા પાયે આઝાદીની લડત યોજાઈ। એની અંદર જોઈએ કે રાજકીય ક્ષેત્રમાં કેવી રીતે પહેલા તો શું થયું તો અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો। ભારતના નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું, ભારત નાના મોટા રાજ્યોમાં વહેંચાયેલું હતું, ઊંચ નીચના ભેદભાવ નીચે વહેંચાયેલું હતું। લોકો એકબીજાને સપોર્ટ નહીં કરતા, તમે ઊંચી જાતિના છો, આ નીચી જાતિના છે, એવી રીતે બધા લોકોથી દૂર રહેતા। અંગ્રેજે ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કબજો કર્યો અને જ્યારે આ જોયું ભારતની પ્રજાએ ત્યારે એમને થયું કે ના, હવે સમય આવી ગયો છે કે હવે અમારે બધાએ ઊંચ નીચના ભેદભાવ છોડીને અને રાજ્યનો મોહ છોડીને કે આ મારું રાજ્ય છે, આ તમારું રાજ્ય છે, એ બધું છોડીને આપણે બધાએ એક ભારત દેશ માટે એક થઈને લડવું જોઈએ। અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું। અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો। આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઉભો થયો। ધીરે ધીરે આખા આ વિરોધ પ્રબળ બનતો ગયો અને લોકો એકજૂટ થતા ગયા। પછી બીજો એનો તબક્કો છે આર્થિક। તો આર્થિક તબક્કામાં એ લોકોએ શું કર્યું? અંગ્રેજોની આર્થિક નીતિ ભારતને પાયમાલ કરી। અંગ્રેજોનો તો એક જ નિયમ હતો કે ગમે તે ભોગ્યા ભારતને આપણે પાયમાલ કરી દેવાનું છે અને ભારતની અંદરથી જે કંઈ પણ છે, સોનું, ચાંદી, અઠળક જે કંઈ મળતું હોય બધું આપણે ક્યાં લઈ જવાનું છે? ઇંગ્લેન્ડમાં। અને ત્યાં જઈને આપણે ઇંગ્લેન્ડને મોટો બનાવવાનું છે, એ રીતે વધારે વધારે સમૃદ્ધ બજારો ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા। અહીંથી બધો જ કાચો માલ ત્યાં લઈ જાય અને ત્યાંથી એ પાછો માલ આવે, જ્યારે જેમ કે કાપડ બનાવવા માટે ખાલી કપાસ લઈ લે અને ત્યાં એ બનીને કાપડ જ્યારે આવે તો ભારતની અંદર એ કાપડ ખૂબ જ મોંઘા પાયા ઉપર મોટી કિંમતમાં વેચવામાં આવતું, જ્યારે એમાં હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાતી અને ઇંગ્લેન્ડથી માલ આવે તો એની પર કોઈ જકાત નહીં ભરવામાં આવતી અને પરિણામ એ થયું કે ભારતની અંદર ઉત્પન્ન થયેલો એ માલ આપણા ભારતમાં જ મોંઘો પડતો અને લોકોએ ખરીદતા નહીં અને આવી રીતે ભારતમાં સસ્તો, ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ એ ભારતની અંદર સસ્તા દરે વેચાયેલ હતો। આ હરીફાઈમાં ભારતના હસ્તોદ્યોગો અને બીજા ઘણા બધા ઉદ્યોગો હતા, ઉદ્યોગ ધંધામાં એ બધા ટકી શક્યા નહીં અને કારીગર વર્ગ બેકાર બન્યો। ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની આ અંગ્રેજોની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી। પછી વાહન અને સંદેશા વ્યવહાર। ભારતની અંદર અંગ્રેજોએ તાર, ટપાલ અને રેલવેની શરૂઆત કરી હતી, પણ શા માટે? તો એ લોકોને એમ હતું કે આ તાર, ટપાલ અને રેલવે એ અમને આગળ જઈને બહુ જ કામ આવશે। એ લોકોએ એ મકસદથી આપણા ભારત દેશની અંદર તાર, ટપાલ અને રેલવેની શરૂઆત કરી હતી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવા માટે, વાહન વ્યવહાર માટે રેલવે કામ આવતી અને સંદેશા પહોંચાડવા માટે તાર, ટપાલ એ કામ આવતું। પણ ધીમે ધીમે થોડા સમય પછી આખો ભારત દેશ એકજૂટ બન્યો અને અંગ્રેજોને અહીંથી જવું પડ્યું અને આ તાર, ટપાલ અને સંદેશા વ્યવહાર એ બધું આપણને જ ઉપયોગી થઈ ગયું। જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા, છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો। આ સાધનોની ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા। જે દૂર દૂર હતા, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના લીધે બધા એકબીજાની નજીક આવવા લાગ્યા। કારીગર અને વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા।
અહીંથી હું બીજી જગ્યાએ જાઉં છું અને ત્યાંથી બીજી જગ્યાએથી લોકો અહીં આવે છે. એવી રીતે તેમની વચ્ચે વિચારોની આપણે વધી, તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને જ્ઞાતિ જાતિ અને ઊંચ નીચના ભેદભાવ ઘટ્યા, પ્રદેશના ભેદભાવ ઓછા થયા અને પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. પ્રદેશ ભાઈ આપણે અંબિકાનગરમાં રહીએ છીએ, અમે અંબિકાનગર સુધીના જ સીમિત છીએ, અમારે મણિનગર નથી. મણિનગર વાળા અમારે અંબિકાનગર નથી આવ્યા. પણ જ્યારે કોઈ કારણસર મણિનગર વાળો બી અહીંયા આવે અને આપણે અંબિકાનગર વાળા બી ત્યાં જઈએ અને વચ્ચે જ્યારે એકબીજાના સંપર્કમાં આવી છે ત્યારે આપણને ખબર પડે છે કે ના, ખરેખર હજી આપણે જાગૃતિ લાવવા જેવી છે. એ બી અમારા કામના છે અને આપણને બી એમ લાગે કે ના, અમે પણ એમના કામના છે. આવી રીતે લોકોની વચ્ચેના ભેદભાવો દૂર થાય છે. હવે શિક્ષણ અને સાહિત્ય, તો શિક્ષણ કેટલી આપણા દેશમાં જાગૃતિ લાવવા માટે શિક્ષણ શું કામ? તો શિક્ષણ બહુ જ મોટું કામ. શિક્ષણ ન હોય તો લોકોને ક્યાં શું થઈ રહ્યું છે એની કશી જ ખબર પડે નહીં. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. આપણે જેટલા પણ ગાંધીજી, જવાહરલાલ નહેરુ, બધા મોતીલાલ નહેરુ, બધા જ મોટા જેટલા બી નેતાઓ હતા તે બધા જ નેતાઓ અંગ્રેજી ભણેલા ગણેલા, વાંચતા લખતા બોલતા સમજતા બધું એમને આવડતું હતું. અને એટલા માટે જ અંગ્રેજોના હાથમાંથી આપણને આઝાદી એ લોકોએ પાછી અપાવડાવી અને એ આઝાદીને હવે આપણે સ્વમાન અને સન્માનપૂર્વક આગળ સુધી છેક સુધી લઈ જવાની છે. હવે ફરીથી એવું કશું ના થાય કે જે આઝાદ હિન્દ ભારતમાં રહીએ છીએ આપણે એ ફરીથી કોઈ દેશ કોઈના હાથમાં જતો રહે, એવું કશું બી થવું ન જોઈએ. અને એટલા માટે અંગ્રેજી શિક્ષણ એ બહુ જ મહત્વનું બન્યું. કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. એ સમયે અંગ્રેજો આપણે ભારતમાં અંગ્રેજોનું રાજ્ય હતું તો ઘણું બધું સાહિત્ય પણ અંગ્રેજીમાં જ હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. અંગ્રેજી ભાષા બોલતા લખતા વાંચતા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી, કારણ કે અંગ્રેજી ઇન્ટરનેશનલ ભાષા છે એટલે બધી જગ્યાએ જ વપરાતી હોય. અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી આપણને. આત્મશ્રદ્ધા વધી, સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. બધા લોકો એક જ વાત કહેતા કે અમારે ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરવાની છે. બસ ગમે તે રીતે અંગ્રેજોના હાથમાંથી આપણા ભારત દેશને આપણે આઝાદી અપાવવાની છે. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્ય રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. પ્રાદેશિક ભાષાઓ જેમ કે મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષા ચાલે છે, ગુજરાતમાં ગુજરાતી ચાલે છે, પંજાબમાં પંજાબી ચાલે છે, પછી યુપીની અંદર યુપી અને એમપીની અંદર હિન્દી ભાષા ચાલે છે. તો આવી રીતે દરેક પ્રાદેશિક ભાષામાં લખાવા લાગ્યા બધા જ નવલકથાઓ, નાટકો અને વાર્તાઓ, અને એ દ્વારા લોકો માહિતગાર બન્યા. વર્તમાનપત્રો, તો વર્તમાનપત્રોથી પણ રાષ્ટ્રીય ચેતના આવી. લોકો વર્તમાનપત્રો વાંચતા અને એકબીજાની નજીક વધારે ને વધારે આવતા. વર્તમાનપત્રો નોંધપાત્ર ઇસ્યુ બન્યો. બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી. કારણ કે પેપરની અંદર જે છપાય છે વાંચતા જ ના આવડતું તે પેપરનો મતલબ નથી કોઈ વર્તમાનપત્રો. અને લોકોએ અંગ્રેજોની ટીકા કરી, સરકારની નીતિની ટીકા કરી અને રાષ્ટ્રની ભાવનાની જાગૃતિ એમની અંદર આવે. ભારતનો ભવ્ય વારસો, તો એ શું હતું? પાશ્ચાત્ય પુરાતત્વવિદો એલેક્ઝાન્ડર કનિંગહામે તથા મદદનીશે ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજીએ જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણ અવશેષો શોધી કાઢ્યા અને શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયા અને પુસ્તકો પણ લખ્યા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. બંગાળના ભાગલા 1905ની અંદર બંગાળના ભાગલા પાડવામાં આવ્યા. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ. તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના શરૂઆતમાં અંગ્રેજોએ એવું કીધું કે ભારત દેશ એ બહુ જ વિશાળ, બહુ જ મોટો દેશ છે અને આટલા મોટા દેશનું અમે શાસન કરી શકતા નથી.
કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. તેમણે ભાગલા પાડોને રાજકારણની નીતિ અપનાવીને 1905માં વાઇસરોય કરઝને વિભાજન કર્યું. એમણે ભારતના 2 ભાગલા પાડી દીધા. બંગાળના બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. બંગાળ એ બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. બંગાળ આપણામાં હતો. બિહાર અને ઓડિશાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7 કરોડ અને 80 લાખથી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આવું કોણે કીધું? અંગ્રેજ અધિકારીએ, વાઇસરોય કર્ઝને. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓડિશાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યો. પૂર્વ બંગાળ અને જે બી વધારે એમાં વસ્તી હતી એના બદલે મુસ્લિમોને અલગ કરી દેવામાં આવ્યા. બંગાળ તે સમય સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઉભો કર્યો. ખરેખર એણે બંગાળના ભાગલા પાડ્યા, પણ બંગાળના ભાગલા એણે નહોતા પાડ્યા. અને હિન્દુ અને મુસ્લિમ 2 કોમ વચ્ચે ઝઘડો ઉભો થાય અને ભેદભાવની નીતિ વર્તાય એટલા માટે એણે 2 ભાગલા પાડી દીધા કે ભારતને કોઈ દિવસ આઝાદી મળે નહીં અને ભારત આઝાદ થઈ શકે નહીં. અને કોમવાદ વચ્ચે એમણે રાજકીય અરાજકતા જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. લોકો સરકારનો ઇરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. પછી બંગભંગનું આંદોલન થયું. બંગાળની એકતાને તોડનાર, ભાગલાનો વિરોધ કરનાર, બંગાળમાં જાહેર સભાઓ, સરઘસો, કાર્યક્રમો, અસંખ્ય પત્રિકાઓ વેચાઈ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય આનંદ મઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બન્યો. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. દરેક લોકોને અંદર રાષ્ટ્રીય ચેતના આવી ગઈ અને બધા જ લોકો આઝાદી માટે બહાર આવી ગયા. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો અને આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકુરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વદેશી આંદોલન મુખ્ય 3 લક્ષણો હતા. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવા માટે પહેલું સ્વદેશી માલનો વેપાર કરવો, બીજું વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. લોકોએ સ્વદેશી આંદોલન એટલે કે આખા ભારત વર્ષના લોકો સ્વદેશી આંદોલનની અંદર આવશે. સ્વદેશી માલનો સ્વીકાર કરશે, વેપાર કરશે. આપણા દેશની અંદર રેટીઓ કાતીને આપણી જાતે જ કાપડ વણીશું ને એ જ પહેરીશું ને એ જ લોકોને આપીશું. વિદેશી માલનો બહિષ્કાર કરીશું અને રાષ્ટ્રીય શિક્ષણ લઈશું. અમારા ભારતની અંદર જે ચાલે છે એ જ અમે બહારનું શિક્ષણ લઈશું નહીં. અને આવી રીતે આ ઉદ્દેશનો હાંસલ કરવા બંગાળના લોકો વ્યાપક લડત ચલાવી. લડત સમિતિની રચના કરવામાં આવી. કાપડ અને ચીજ વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો. ભારતમાં બનેલા કાપડ અને ચીજ વસ્તુનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. પછી આવ્યું રાષ્ટ્રીય શિક્ષણ. રાષ્ટ્રીય શિક્ષણ જે આપણા દેશની અંદરનું શિક્ષણ હોય આપણે રાષ્ટ્રીય શિક્ષણ કહેવામાં આવે છે. સ્વદેશી બહિષ્કાર સાથે સંકળાયેલું 1905માં આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓ આગળ પડતો ભાગ લીધો. સામૂહિક વિદ્યાર્થીઓ ભાગ લીધો તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. કરવાથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી કમી કરી નાખી. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. એ લોકોએ અંગ્રેજોએ એમને વિદ્યાર્થીઓને દંડ કર્યો અને સ્કૂલ અને શાળાઓમાંથી કાઢી નાખ્યા. એટલે એના વિકલ્પ તરીકે આપણે પણ શાળાઓ ખોલી અને આપણી શાળાઓની શરૂઆતમાં 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ, 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી
રવિન્દ્રનાથ ટાગોરે 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી અને એટલી હદ સુધી દેશમાં ઉગ્ર ચળવળો ચાલી કે 1911માં બંગાળના ભાગલા જે પાડ્યા હતા પહેલા તો 1911ની સામે બધા રદ કરી નાખ્યા અને બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. આ બંગાળના લોકો માટે એક બહુ મોટો વિજય હતો. જહાલવાદનો ઉદય. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા રાજકીય હકો મેળવવાના પ્રયત્નો કરતા હતા. આ લોકો કેવા હતા? બધા મવાળવાદી, એટલે કે નરમ વલણ દેખાવનારા, અને એમને મવાળવાદી નેતા તરીકે ઓળખવામાં આવ્યા. તે લોકો સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રની બનાવતા હતા. પૂર્વ ભૂમિકા તૈયાર કરવા સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજનું રોપણ કર્યું. એમણે મવાળ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂર લાગી. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્ર બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે આ બધા મવાળવાદી નેતાઓ. હવે એની અવેજીમાં જહાલવાદી નેતાઓ આવે છે. લાલ બાલ અને પાલની ત્રિપુટી ઓળખાતી લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનનાર ઉગ્ર વલણ ન હોવાથી જહાલવાદી તરીકે કહેવાયા. લોકમાન્ય ટિળક 1956 અને 1920માં. લોકમાન્ય ટિળક કે શું? લોકમાન્ય ટિળકનો નારો હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને એ હું લઈને જ જપીશ. તેમણે ગણેશ ચતુર્થી, શિવાજી જયંતિ વગેરે ઉત્સવોનું ઉજવણી કરવાનું શરૂ કર્યું. મરાઠી ભાષામાં એમણે કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા. 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી. લાલા લજપતરાય 1856 થી 1928 સુધી લાલા લજપતરાય. તો લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા. તેમણે ધી પંજાબી અને ધી પીપલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા. 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો. પોલીસની લાઠીઓના પ્રહાર એમના માથા ઉપર ખૂબ જ થયા અને એમણે જવાબમાં એવું કીધું કે જેટલા પણ તમારે મારી ઉપર લાઠીના જે આ પ્રહાર તમે કરો છો એ એક લાઠીનો પ્રહાર તમારા કફનની ખાઈ બની રહેશે. અને એવું જ થયું અને તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા. લાલા લજપતરાયને અને પાછળથી તેમનું અવસાન થયું. પછી બિપિન ચંદ્ર પાલ 1858 થી 1932ના દરમિયાન લાલ બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિન ચંદ્ર પાલ હતા. તેમણે બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્રો શરૂ કર્યું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. બિપિન ચંદ્ર પાલ ઉપર એવો આક્ષેપ લગાવવામાં આવ્યો કે તમે દરેક યુવા વર્ગને પ્રેરિત કરો છો કે પ્રચંડ લોક આંદોલન કરવા માટે. મુસ્લિમ લીગની સ્થાપના 1906માં. મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. અંગ્રેજો ભારતના ભાગલા પાડો અને રાજકીય નીતિ અપનાવી હતી. ભારતના ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાયો. અંગ્રેજે રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો પણ એમાં સફળ થયા નહીં. પરિણામે ઈસવીસન 1906ના ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન ઢાકા અને નવાબ સલીમુલ્લાહ ખાન વાઇસરોય મિન્ટો તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી અને આ રીતે મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. હોમ રૂલ આંદોલન 1906માં હોમ રૂલ આંદોલનની સ્થાપના થઈ.
આંદોલનની સ્થાપના કરવામાં આવી। બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી। ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ। ટિળકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા। લોકમાન્ય તરીકે બિરદાવવામાં તેમને આવ્યા અને એની બેસન્ટ મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી। આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો। એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા। એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો। એવું નહોતું કે દરેક બ્રિટિશ એ ખૂબ ખરાબ હતા, ઘણા બધા સારા પણ હતા અને એમાંથી આ એક એની બેસન્ટ એને કીધું કે વહેલામાં વહેલી તકે ભારતને એનું સામ્રાજ્ય પાછું આપ્યું। મુસ્લિમ કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો અને કોંગ્રેસ અને મુસ્લિમ પહેલા આપણે ભારત દેશની અંદર આજે તો ઘણી બધા રાજકીય પક્ષો છે પણ સૌથી પહેલા આપણા દેશની અંદર કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવી હતી, કોંગ્રેસ સંસ્થાની। બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠ્યા મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી, તેમને ઉટા કામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા। અંગ્રેજ સરકારે એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠ્યા અને એમની ધરપકડ કરીને એમને ક્યાં નાખી દેવામાં આવ્યા? નજરકેદ કરવામાં આવ્યા અને એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ સરઘસો કોઈ પણ આપણને ટેકો આપે એની બેસન્ટ આ એક અંગ્રેજ હતી બ્રિટિશર અને એણે ભારતમાં ટેકો આપ્યો એટલે એની ધરપકડ કરી। પછી સભાઓ સરઘસો દેખાવો બધા કર્યા, વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો ત્યારે એને છોડી દેવાની ફરજ પડી અંગ્રેજોને। લખનૌનો કરાર 1915માં કોંગ્રેસ મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું। એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા। લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી। 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાડવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા। મવાડવાદી અને જહાલવાદી, મવાડવાદી એટલે કે નરમ વલણ ધરાવનાર અને જહાલવાદી એટલે ખૂબ આક્રમક વલણ ધરાવનાર લોકો હતા। કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યા। કઈ સમજૂતી? લખનૌ કરાર તરીકે જાણીતો થયો। આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપ્યું, તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું। બંને અલગ અલગ રીતે રાજ્યને બળ આપ્યું। સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ। સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો। તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું। બાળપણથી જ તેઓ બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા। 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા। ભારતમાં આવ્યા પછી તેમણે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા। દેશની સ્વતંત્રતા ચળવળોમાં ભાગ લીધો। 11 વખત રાજકીય કેદ એટલે કે જેલમાં પકડાયા અને 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા। 1939માં ત્રિપુરામાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા। કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું પણ આપી દીધું। 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામનો નવો રાજકીય પક્ષની રચના કરી। દ્વિતીય વિશ્વ